તમને યાદ હોય તો 2 દિવસ પહેલા આપણે પપૈયા ઉતાર્યા હતા અને એને પકવવા મૂક્યા હતા। તો મિત્રો જો આપણે પેપરમાં પેક કરીને મૂક્યા હતા પપૈયા, તો હવે એને ખોલીએ અને આ કેટલા મીઠા છે એ પણ આપણે ટેસ્ટ કરીને કહીએ। તો કેમ છો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમને યાદ હોય તો 2 દિવસ પહેલા આપણે પપૈયા ઉતાર્યા હતા અને એને પકવવા મૂક્યા હતા। તો મિત્રો હવે પપૈયા પાકી ગયા છે, તો આપણે એને કાપી અને ટેસ્ટ પણ કરશું અને કેવા લાગે છે પપૈયા એ પણ તમને જણાવશું। તો ફટાફટ આપણે સ્ટોર રૂમમાં જઈ અને જ્યાંથી પપૈયા મૂક્યા હતા એ લઈ લઈશું। તો મિત્રો આ રહ્યું કેરેટ અને આને હવે લઈ જઈએ આપણે બહારની સાઈડ અને તમને કાપીને અને ટેસ્ટ કરીને કહીએ કે કેવા છે પપૈયા। તો મિત્રો આપણે આખું કેરેટ લઈને બહાર આવી ગયા અને બહાર આવી અને હવે આપણે આને જોશું કે કેટલા પપૈયા પાકી ગયા છે અને કેવા પપૈયા છે। તો મિત્રો જો આપણે પેપરમાં પેક કરીને મૂક્યા હતા પપૈયા, તો હવે એને ખોલીએ તો જો મિત્રો આ પપૈયો લીલો હતો, એકદમ પીળો થઈ ગયો છે અને એકદમ પાકી ગયો છે પપૈયો। તો આને આપણે આજે કાપી અને ટેસ્ટ કરીને તમને કહેશું કે કેટલો મીઠો પપૈયો છે અને કઈ રીતનો પાક્યો છે। બીજા પણ પપૈયા અંદર છે, જો આ એકદમ ગ્રીન હતો એ પીળો થઈ ગયો છે, એટલે હજુ આને 1 દિવસ લાગશે પાકતા। અને આજે એકદમ છેલ્લે આપણે ઉતાર્યો તો જો એ અહીંયાથી પણ પાકી ગયો છે, એટલે આને હજુ 1 દિવસ લાગશે। મિત્રો પપૈયાને બે કે 3 દિવસ જ લાગે છે પાકતા। મસ્ત આ રીતે પેક કરીને તમે મૂકી દો ને એટલે કમ્પ્લીટ પાકી જાય છે। તો આજે જે આપણે હવે આ પાકી ગયો છે, 2 દિવસ થયા, બસ 2 દિવસમાં જ આ પાકી ગયો છે। તો હવે આને આપણે કાપી અને ટેસ્ટ કરશું। તો આપણી જોડે યોગરાજ પણ છે, એ પણ કહે છે કે કેવો પપૈયો છે। તો પહેલા આને આપણે અહીંયાથી કાપવાની શરૂઆત કરીએ। તો જો મિત્રો એકદમ લાલ ઘૂમ કેટલું સરસ રીતે પાકી ગયો છે। મિત્રો તમે યાદ રાખો એ વસ્તુ કે આની અંદર આપણે કોઈ બી જાતનું કેમિકલ કે કાંઈ બી એવી પ્રોસેસ કરી નથી, બરોબર? તો પણ નેચરલી આવા પાક્યા છે અને આ કેટલા મીઠા છે એ પણ આપણે ટેસ્ટ કરીને કહીએ। તો ચલો યોગરાજ આ ટેસ્ટ કરી જુઓ કેટલો સરસ છે પપૈયો, એ કહો મીઠો છે કે નથી, કેવો લાગે છે? ટેસ્ટ કરીને કહેવાનું છે, ખાવાનું નથી। આ ભાઈ તો જો ખાવા જ મંડ્યા, સારો લાગ્યો એટલે। ખૂબ સરસ છે, સુપર એકદમ મસ્ત, એકદમ મીઠી સાકર જેવો છે, નેચરલી પાકેલો પપૈયો। આપણે મિત્રો પપૈયાને ડાયરેક્ટ ઉતારી અને આમાં ખાલી રેપ કરીને જ મૂક્યા છે અને એની મેરે પાકી ગયો છે અને એકદમ મીઠો પપૈયો લાગે છે। તો મિત્રો તમે આ જે પપૈયા રહ્યા એને 2-3 દિવસથી વધુ રાખવાના નહીં, કેમ કે બહુ રાખશો તો એકદમ ઢીલા થઈ જશે અને ખરાબ થવા માંડશે। એટલે 2-3 દિવસ રાખીને તરત એને વપરાશમાં લઈ લેવા। બીજું કે પપૈયો પછડાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવું। પપૈયો પછડાશે ને તો શું થશે કે એના અહીંયા કે ડેમેજ થઈ જાય, પછી ત્યાંથી એ ખરાબ થવાનું શરૂ થઈ જાય છે। જોયું મિત્રો, ઓર્ગેનિકલી પાકેલો પપૈયો। તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહો ચેનલ ઉપર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો સારો લાગે ને તો પોતાના મિત્રોને શેર પણ કરજો। અને મિત્રો બીજું કે આપણી બીજી જે હિન્દી ચેનલ છે એમાં પણ રેગ્યુલર વિડીયો આવે છે અને ખૂબ સરસ રિસ્પોન્સ છે। તો મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરો, એનો જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ,
કે ત્યાં જઈને તમે સબસ્ક્રાઇબ કરશો એટલે હિન્દીમાં પણ આપણા વિડીયો જોવા મળશે. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો લાવો. એ બધાને ખવડાવજે. જય. પેલા બેન કીધે ને આ લઈ ગયા. હા. ખવડાવ. ચાલો એમ કીધું.